હું મુંબઈ હુમલાને બદલો લેવા માંગતો હતો. 26/11 આતંકી હુમલાના 17 વર્ષ બાદ પૂર્ણ ગૃહમંત્રી ચિદમ્બરે તોડ્યું મૌન. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરે 26/11 મુંબઈ હુમલાને લઈને કહ્યું છે કે તાત્કાલિક સરકારે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાન પર કોઈ જવાબી કાર્યવાહી ન કરી. તેમણે કહ્યું કે એ સમયે અમેરિકાના વિદેશ મંત્રી ડોનાલ્ડ રાઇસ અને પીએમને મળવા દિલ્હી આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને કોઈ જવાબ આપ્યો ન હતો. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરે 26/11 મુંબઈ હુમલાને અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તાત્કાલિક યુપીએ સરકારે મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. જેનું કારણ આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયની રાહ હતી. ચિદમ્બરે કહ્યું કે મારા મનમાં પાકિસ્તાનને જવાબ દેવાનો વિચાર આવ્યો હતો, પરંતુ સરકારે કોઈ પણ સૈન્ય કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો હતો. અમારી ચેનલને લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. લેટેસ્ટ ન્યૂઝ